સ્કંદ પુરાણની કથાને આગળ વધારીએ. ભાગ 112. કેદાર ક્ષેત્રનો પ્રાદુર્ભાવ તથા અહીં ભગવાન શિવની આરાધનાનું મહાત્મય. ઋષિઓએ પૂછ્યું કે સૂતજી, હિમાલય પ્રદેશના ગંગાદ્વાર ક્ષેત્રમાં કેદાર ભગવાન સ્થિત હોવાનું સાંભળ્યું છે, તો તેઓ ક્યાં સ્થિત થયા? સૂતજીએ કહ્યું કે મહર્ષિઓ, જ્યાં સુધી ગરમી અને વર્ષાઋતુ રહે છે ત્યાં સુધી તો ભગવાન શિવ ત્યાં કેદાર ક્ષેત્રમાં જ રહે છે, પરંતુ ઠંડી ઋતુમાં હાટકેશ્વર ક્ષેત્રમાં ચાલ્યા જાય છે. પ્રાચીન કાળમાં સ્વયંભૂ મન્વંતરમાં પ્રારંભના સમયની વાત છે. હિરણાક્ષ નામે એક તેજસ્વી દૈત્ય હતો. બળવાન હોવા ઉપરાંત તે તપસ્વી પણ હતો. હિરણાક્ષ વગેરે દૈત્યોએ ઇન્દ્રને સ્વર્ગમાંથી કાઢી મૂક્યા અને પોતે ત્રિલોક પર અધિકાર જમાવી દીધો. રાજ્ય રહિત ઇન્દ્ર દેવતાઓ સાથે ગંગાદ્વારમાં આવીને તપસ્યા કરી. એક દિવસ ભગવાન શિવ મહેશનું રૂપ ધારણ કરી તીવ્ર તપસ્યા કરતા ઇન્દ્રની સામે પૃથ્વી તળથી નીકળ્યા અને બોલ્યા કે સુરશ્રેષ્ઠ, તરત કહો, હું આ રૂપમાં તમામ દૈત્યોમાંથી કોને કોને જળ ચીરી નાખું કે દરિયામાં? ઇન્દ્ર બોલ્યા કે પ્રભુ, હિરણાક્ષ, સુબાહુ, વક્રતર, ત્રિશુંગ તથા લોહિતાક્ષ આ પાંચેયનો વધ કરી નાખો. આમના મર્યા પછી બધા દૈત્યો ભરી ગયા જેવા થઈ જશે. તેથી બીજા દૈત્યોનો નાશ કરવાથી શો લાભ? ઇન્દ્રના પ્રમાણે કહેવાથી ભગવાન શિવ તરત તે સ્થાન પર ગયા જ્યાં દાનવ હિરણાક્ષ હતા. તે ભયાનક મહિષને જોઈને બધા દાનવો તેના પર પથ્થર અને લાકડાઓના પ્રહાર કરવા લાગ્યા. દૈત્યો અને તેમના પ્રહારોની જરા પણ પરવા કર્યા વિના ભગવાન શિવે 4 મંત્રીઓ સહિત હિરણાક્ષને એક જોરથી ધક્કો માર્યો. ત્યારે દૈત્ય હથિયાર લઈને જેવો તેમની સામે દોડ્યો ત્યારે સિંગડાથી તેને વિદીર્ણ કરીને મહાદેવજીએ યમલોક મોકલી આપ્યો. હિરણાક્ષને માર્યા પછી તેમણે સુબાહુ મંત્રીઓને પણ મૃત્યુને ઘાટ ઉતારી દીધા. નિશાન સાધીને પ્રહાર કરનારા તે દૈત્યો દ્વારા પ્રયત્નપૂર્વક છોડેલું કોઈ શસ્ત્ર મહાદેવજીના શરીરને વાગતું નહોતું. આ પ્રમાણે તે 5 મુખ્ય દૈત્યોનો વધ કરી ભગવાન શિવ ફરી તે સ્થાન પર પાછા આવ્યા જ્યાં ઇન્દ્ર તપસ્યા કરતા હતા. ત્યાં આવી તેમણે ઇન્દ્રને બોલ્યા કે દેવરાજ, તમે જે 5 દાનવોનો વધ કરવાનું કહ્યું હતું તે બધાને મેં મારી નાખ્યા છે. હવે તમે ફરી ત્રિલોકનું રાજ્ય કરો. દેવેશ, મારી પાસે કોઈ પણ મનવાંછિત વરદાન માગવા ઈચ્છતા હો તે માગો. ઇન્દ્ર બોલ્યા કે ભગવાન, આ ત્રિલોકની રક્ષા, ધર્મ સ્થાપના તથા કલ્યાણ માટે આ જ રૂપે અહીં નિવાસ કરો. ભગવાન શિવે કહ્યું કે શક્ર, તમે આ રૂપ તો મેં દૈત્યનો વધ કરવા માટે ધારણ કર્યું હતું. હવે તમારા અનુરાગથી હું ત્રિભુવનની રક્ષા, ધર્મની સ્થાપના તથા લોક કલ્યાણ માટે અહીં જ નિવાસ કરીશ. આમ કહીને ભગવાન શિવે ત્યાં એક સુંદર કુંડ પ્રગટ કર્યો જે શુદ્ધ સ્ફટિકમણિ સમાન સ્વચ્છ તથા દૂધ જેવા સ્વાદિષ્ટ જળથી પૂર્ણ હતો. ત્યાર પછી ઇન્દ્રને કહ્યું કે જે કોઈ પણ મારા દર્શન કરી પવિત્ર થઈ આ કુંડના દર્શન કરશે તથા બંને હાથ વડે આ કુંડનું જળ 3 વાર પીશે, તે 3 કુળના પિતૃઓને તારી દેશે. ડાબા હાથે જળ પીને માતૃપક્ષનો, જમણા હાથે જળ પીને પિતૃપક્ષનો અને બંને હાથે જળ પી પોતાનો ઉદ્ધાર કરશે. ઇન્દ્ર બોલ્યા કે વૃષભ વાહન, હું દરરોજ સ્વર્ગમાંથી આવી તમારી પૂજા કરીશ અને આ કુંડનું જળ પીશ. આમ મહિષ રૂપે અહીં આવીને કે દારિયામી જળમાં કોને વિદીર્ણ કરવું એમ કહ્યું હતું. તેથી આપ કેદાર નામે પ્રસિદ્ધ થશો. ભગવાન શિવે કહ્યું કે ઇન્દ્ર, જો આવું કરશો તો તમને દૈત્યોથી ભય પ્રાપ્ત નહીં થાય. તમને તમારા શરીરમાં ઉત્કૃષ્ટ તેજ દેખાશે. ત્યાર પછી ઇન્દ્રે ભગવાન માટે સુંદર મંદિરનું નિર્માણ કર્યું જે જોવામાં અતિ સુંદર અને મનોહર હતું. ત્યાર પછી તેમને પ્રણામ કરી તેમની અનુમતિ લઈને તેઓ મેરુગિરીના શિખર પર વિરાજમાન સ્વર્ગલોકમાં ચાલ્યા ગયા. ત્યાંથી દરરોજ નિયમપૂર્વક આવીને તેઓ દેવેશ્વર શિવની પૂજા કરે છે અને તે કુંડનું 3 વાર જળ પીને સ્વર્ગલોકમાં પાછા જાય છે. એક દિવસની વાત છે, જ્યારે ઇન્દ્ર પૂજા માટે આવ્યા ત્યારે જુએ છે આખું ગિરી શિખર બરફથી ઢંકાઈ ગયું છે. ભગવાન કેદારનો અર્ચા વિગ્રહ, તેમનું મંદિર તથા તે કુંડ બધું જ બરફથી છવાઈ ગયું. ત્યારે તેઓ દુઃખી થઈને ભક્તિપૂર્વક તે દિશાને પ્રણામ કરીને ઇન્દ્રલોકમાં ચાલ્યા ગયા. આ પ્રમાણે 4 મહિના સુધી તેઓ દરરોજ આવતા અને શિવજીને જોઈને તે દિશાને પ્રણામ કરી પાછા જતા હતા. પછી જ્યારે ગરમીનો સમય આવ્યો ત્યારે તેમને ભગવાન શિવના તે વિગ્રહના દર્શન થયા. પછી તો તેમણે બહુ ધામધૂમથી ચોમાસાની પૂજા શરૂ કરી અને તેમની આગળ ગીત, વાદ્ય વગેરેનું આયોજન કર્યું. ત્યારે ભગવાન શિવ ઇન્દ્રને પ્રત્યક્ષ દર્શન આપી કહ્યું કે દેવેશ, હું તમારી અનન્ય ભક્તિથી સંતુષ્ટ છું. તેથી તમારા હૃદયમાં જે અભિલાષા હોય તે અનુસાર વરદાન માગો. ઇન્દ્રે કહ્યું કે ભગવાન, તમારી કૃપાથી મને ઉત્તમ ઐશ્વર્ય પ્રાપ્ત છે, તેથી હવે મને કોઈ કામના નથી. હે સુરેશ્વર, આ પર્વત મીનમાં સૂર્ય ચૈત્ર માસ આવે ત્યારે લઈને 8 મહિના બહુ મનોરમ રહે. પછી વૃષભની સંક્રાંતિથી લઈને કુંભની સંક્રાંતિ સુધી આ મારા માટે પણ અગમ્ય થઈ જાય છે. ત્યારે મનુષ્ય વગેરે સામાન્ય જીવોની તો વાત જ ક્યાં. તેથી આ 4 મહિના સુધી આપ આ જ રૂપમાં ક્યાંક અન્યત્ર મર્ત્યલોક અથવા પાતાળમાં નિવાસ કરો. તેથી મારા દ્વારા નિત્ય પૂજનમાં પ્રતિજ્ઞામાં કોઈ બાધા ન આવે.
ત્યારે ભગવાન શિવ બોલ્યા કે ઇન્દ્ર, અનર્ત દેશમાં મારું હાટકેશ્વર તીર્થ વિદ્યમાન છે. ત્યાં હું વૃષકની સંક્રાંતિથી લઈને કુંભ રાશિમાં સૂર્ય રહે ત્યાં સુધી સદા નિવાસ કરીશ. તેથી ત્યાં મારું મંદિર બનાવીને તેમાં મારા સ્વરૂપની પ્રતિષ્ઠા કરીને મારી યથોચિત પૂજા કરતા રહો. તમારા માટે હું મારું તેજ તે શિવલિંગમાં સ્થાપિત કરી દઈશ. સૂતજી કહે છે કે દેવાધિદેવ શિવજીનું આ વચન સાંભળી ઇન્દ્રે હાટકેશ્વર ક્ષેત્રમાં મંદિર બનાવ્યું અને તેમાં શિવજીના કેદાર સ્વરૂપે સ્થાપિત કરીને નિર્મળ જળથી ભરેલા એક કુંડનું પણ નિર્માણ કર્યું. પછી તે કુંડમાં સ્નાન કરી 3 વાર જળ પીધું. આ પ્રમાણે ઇન્દ્ર દ્વારા આરાધિત થઈને ભગવાન કેદાર આ ક્ષેત્રમાં પધાર્યા. જે મનુષ્ય દરરોજ ઠંડીના 4 મહિનામાં તેમની ત્યાં આરાધના કરે છે તે તેમના કલ્યાણમય સ્વરૂપને પ્રાપ્ત થાય છે. બીજા સમયે પણ જે તેમની ભક્તિપૂર્વક પૂજા કરે છે તે જન્મ મૃત્યુથી સુધીના સમસ્ત પાપોને ધોઈ નાખે છે. કેદાર ક્ષેત્રમાં જળ પીને ગયા તીર્થમાં પિતૃઓને પિંડ આપીને તથા બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરી મનુષ્યનો પુનર્જન્મ થતો નથી. બ્રહ્મર્ષિઓ જે ભગવાન કેદારનું આ મહાત્મય વાંચે કે સાંભળે છે તેના સમસ્ત પાપોનો નાશ તથા પુત્ર પૌત્રાદિની વૃદ્ધિ થાય છે. ત્યાર પછી આવે છે શુક્લ તીર્થનો મહિમા. સૂતજી કહે છે કે બ્રહ્મર્ષિઓ પ્રાચીન કાળની વાત છે. ચમત્કારપુરમાં કોઈ શુદ્ધક નામવાળો ધોબી રહેતો હતો. તે કપડાં ધોવા તથા રંગવામાં બહુ નિપુણ હતો. નગરના મુખ્ય જે બ્રાહ્મણ હતા તેમના કપડાં તે ધોતો હતો. એકવાર ભૂલથી ધોબીએ બ્રાહ્મણોના કપડાંને નીલ રંગથી ભરેલા પાત્રમાં નાખી દીધા. ઘણીવાર પછી જ્યારે તેને આ વાતની ખબર પડી ત્યારે તેણે પોતાની સ્ત્રી અને પુત્રોને એકાંતમાં બોલાવીને કહ્યું કે મેં મહાત્મા બ્રાહ્મણોના બહુમૂલ્ય વસ્ત્ર અજ્ઞાનવશ નીલ રંગમાં નાખી દીધા છે. તે કારણે તે બ્રાહ્મણો મને ભારે દંડ આપશે. તેથી આપણે ક્યાંક બીજા સ્થળે ભાગી જઈએ. આવો નિશ્ચય કરીને તે ઘરની ઉપયોગી વસ્તુઓ લઈ પત્ની સહિત કોઈ અજ્ઞાત સ્થાનમાં જવા તૈયાર થયો. તે જ સમયે તેની પુત્રી પોતાની સહેલી દાસ કન્યાને મળવા ગઈ અને ત્યાં જઈને બોલી કે ભદ્રે, મારા દ્વારા જાણી અજાણી તારો અપરાધ થયો હોય, તારી સાથે રમતમાં, બાળપણમાં ક્રોધ કે ઈર્ષાદી મેં કદી પ્રતિકૂળ વર્તાવ કર્યો હોય તો બધું ક્ષમા કરજે. આ સાંભળી એકાએક તેની આંખમાં આંસુ આવી ગયા અને તે દુઃખી થઈને પૂછવા લાગી કે સખી, આજે આવી વાત કેમ કરી રહી છે? ધોબીની કન્યાએ કહ્યું કે સુનયની, મારા પિતાએ બ્રાહ્મણના કિંમતી વસ્ત્ર નીલામાં પાત્રમાં નાખી દીધા છે. સવારે આ વાતની તે બ્રાહ્મણોને ખબર પડશે ત્યારે તેઓ મારા પિતાને કઠોર દંડ આપશે. મનમાં આ ભયના કારણે પિતાજી હવે અહીંથી બીજા સ્થળે જઈ રહ્યા છે. તેથી હું તેને છેલ્લી વાર મળવા આવીશ. તારી આજ્ઞા લઈને જઈશ. દાસ કન્યાએ કહ્યું કે સરોજાક્ષી, જો આવી વાત છે તો તમે ક્યાંય જશો નહીં. અહીંથી શીઘ્ર જઈને તારા પિતાને રોકી લે. અહીંથી પૂર્વ તરફ કોણમાં એક જળાશય છે. તેમાં કોઈ સમય મારા પિતાએ ઝાડ નાખી હતી. તે ઝાડ કાળા વાળની બનાવેલી હતી, પરંતુ જળાશયમાં નાખતા તે સફેદ થઈ ગઈ. ત્યારે કુતૂહલવશ મારા પિતા પણ પાણીમાં ઊભા રહ્યા. ત્યારે તેમનું કાળા રંગનું હતું શરીર તે જ સમયે સફેદ રંગનું થઈ ગયું. માત્ર શરીર નહીં, તેમના કાળા વાળ પણ સફેદ થઈ ગયા. ત્યારથી ત્યાં કોઈ જતું નથી. તેથી તમે તે કપડાં તેમાં ધોવડાવો. આ બધા કાળા કપડાં સફેદ થઈ જશે. તે વસ્ત્રોની સારી રીતે શુદ્ધિ થઈ જશે. ત્યાર પછી તે રજક કન્યા તરત પોતાના પિતાની પાસે ગઈને આ પ્રમાણે બોલી, પિતાજી, મારી સખીએ કહ્યું છે કે અહીં નજીકમાં જે કોઈ જળાશય છે તેમાં નાખેલી બધી વસ્તુઓ સફેદ થઈ જાય છે. તેથી સવારે જળાશયમાં જઈને કપડાં ધોવાથી તે અવશ્ય સફેદ થઈ જશે. ધોબીએ કહ્યું કે બેટી, પ્રાચીન પુરુષોએ કહ્યું છે કે વ્રજનો લેપ, મૂર્ખ સ્ત્રી, કરચલો, માછલી, નીલ રંગ તથા મદિરા પીનાર મનુષ્ય એક જ ગ્રહ પકડ કે આગ્રહ હોય છે. તેથી નીલનો રંગ જશે નહીં. કન્યા બોલી, એકવાર વસ્ત્રો લઈને જાઓ તો ખરા. જો તે શુદ્ધ થશે તો કાળામાંથી સફેદ થઈ જશે તો આપણે ઘરે પાછા આવીશું, અન્યથા બીજા સ્થાને ચાલ્યા જઈશું. કન્યાનું આ વચન સાંભળી તેના ભાઈબંધુ અને સેવકોએ એક જ અવાજે કહ્યું, બરાબર છે, બરાબર છે. પછી બધા લોકો રાતના જળાશય પાસે ગયા. દાસ કન્યા બધાને આગળ ચાલીને રસ્તો દેખાડતી હતી. તે જળાશય વિવિધ પ્રકારના વેલો અને લતાઓથી ઢંકાયેલું હતું. નાવિક પુત્રીએ તે દેખાડ્યું. ત્યાર ધોબીએ જળમાં ઘૂસીને તે વસ્ત્ર ધોયા. ધોતાની સાથે તે બધા વસ્ત્ર સ્ફટિકમણી જેવા સફેદ થઈ ગયા. તેથી પ્રસન્ન થઈ ધોબીએ પોતાની પુત્રી તથા નાવિકની પુત્રીને ધન્યવાદ આપી આદરપૂર્વક કહ્યું કે હવે હું આ બધા વસ્ત્ર તે બ્રાહ્મણને આપી શકીશ. ત્યાર પછી તે ઘરે જઈને ધોબીએ હર્ષ સાથે તે વસ્ત્ર બ્રાહ્મણોને આપી દીધા. બ્રાહ્મણોએ વસ્ત્રોની સાથે ધોબીનું શરીર અને માથાના વાળ સફેદ થયેલા જોઈને પૂછ્યું કે શું અદ્ભુત વાત દેખાય છે. ત્યારે ધોબી બધી વાત કહી સાંભળીને બ્રાહ્મણો પણ ઉત્સુકતાપૂર્વક ત્યાં ગયા. તેમણે પરીક્ષા માટે ઘણી કાળી વસ્તુઓ તેમાં નાખી, પણ તે બધી સફેદ થઈ ગઈ. ત્યારે યુવાન ધર્માત્મા પુરુષોએ પણ તે જળાશયમાં સ્નાન કર્યું. સ્નાન કરતાં તે બધા શ્વેત વર્ણના તથા તેજ અને વીર્યથી સંપન્ન થઈ ગયા. હા, તેમના વાળ પણ સફેદ થયા વિના ન રહ્યા. ત્યાં સ્નાન કરવાના પ્રભાવથી બધા લોકો પરસ્પર ગતિને પ્રાપ્ત થવા લાગ્યા. ત્યારે ઇન્દ્રે તે મોક્ષદાયક શુક્લ તીર્થને ધૂળથી ઢંકાઈ દેવડાવ્યું. આજે પણ ત્યાં જે ઘાસ વગેરે ઉત્પન્ન થાય છે તે શુક્લ તીર્થના પ્રભાવથી શ્વેત થાય છે. જે મનુષ્ય ત્યાં ઉત્પન્ન દર્ભથી સ્નાન કરે છે તે સમસ્ત પિત્રોને તૃપ્ત કરે છે. જે મનુષ્ય શુક્લ તીર્થની માટીને શરીર પર લગાડીને સ્નાન કરે છે તે બધા તીર્થોનું ફળ પ્રાપ્ત કરે છે. ત્યાર પછી આવે છે કર્ણોત્પલા તીર્થની ઉત્પત્તિ. રાજા સત્યસંગ અને કર્ણોત્પલાની અદ્ભુત કથા.
સુજી કહે છે કે પ્રાચીન કાળમાં ઈક્ષ્વાકુ કુળમાં સત્યસંગ નામે એક પ્રસિદ્ધ રાજા થઈ ગયા. તેમને એક કન્યાનો જન્મ થયો. જન્મના 12મા દિવસે રાજાએ મંત્રીઓ અને બ્રાહ્મણો સાથે વાતચીત કરી તેનું નામકરણ કર્યું. મારી આ કન્યાના કાન ઉત્પલ જેવા છે, તેથી આનું નામ કર્ણોત્પલા રહે. નામકરણ થઈ ગયા પછી તે કન્યા દિવસે દિવસે મોટી થવા લાગી અને ધીરે ધીરે તરુણ અવસ્થાને પ્રાપ્ત થઈ. તેને જોઈને રાજા વિચાર કરવા લાગ્યા કે હું મારી આ કન્યાના લગ્ન કોની સાથે કરું? આને યોગ્ય વર તો આ પૃથ્વી પર કોઈ છે જ નહીં, તો મારે શું કરવું જોઈએ? આ પ્રમાણે વિચાર કરતા અંતમાં તેઓ એવા નિશ્ચય પર પહોંચ્યા કે બ્રહ્માજીને જઈને પૂછી લેવું. તેઓ જેને કહેશે તેની સાથે કન્યાના લગ્ન કરી દઈશ. તેવો વિચાર કરીને કન્યાને લઈને રાજા બ્રહ્મલોકમાં ગયા. જે સમયે તેઓ ત્યાં પહોંચ્યા તે સમયે બ્રહ્માજી માટે સંધ્યાકાળ થઈ ગયો. તેથી બ્રહ્માજી સંધ્યોપાસના માટે ઉત્સુક થઈને સમાધિ લગાવીને બેસી ગયા અને પોતાના અંતઃકરણમાં અષ્ટકમળદળીની કર્ણિકા પર સ્થિત જ્યોતિસ્વરૂપ બ્રહ્મનો સાક્ષાત્કાર કરવા લાગ્યા. તે સમયે તેમની આંખોમાંથી આંસુ ટપકી રહ્યા હતા અને શરીરમાં રોમાંચ થઈ આવ્યો હતો. સંધ્યોપાસના પૂરી કરી બ્રહ્માજીએ આચમન કર્યું અને હાથ પગ ધોઈને બધી દિશાઓમાં દૃષ્ટિપાત કર્યો. એ જ સમયે રાજા સત્યસંગે પુત્રીની સાથે બ્રહ્માજીના ચરણોમાં પ્રણામ કર્યા અને કહ્યું કે ભગવાન, હું મૃત્યુલોકમાં સ્થિત આનર્દ દેશનો રાજા સત્યસંગ છું અને મારી આ કન્યા કર્ણોત્પલા છે. મને આ પૃથ્વી પર આને યોગ્ય પતિ ન મળ્યો, તેથી આપની પાસે આવ્યો છું. આપ જ આને યોગ્ય પતિ બતાવો જેની સાથે આને લગ્ન કરી દો. રાજાની વાત સાંભળી બ્રહ્માજી હસ્યા અને આ પ્રમાણે બોલ્યા કે રાજન, તમને અહીં આવ્યા 3 યુગ વીતી ગયા. તમે પહેલા પૃથ્વી પર જે લોકોને જોયા હતા તે બધા કાળના ગાલમાં ચાલ્યા ગયા. હવે પૃથ્વી પર બીજી સૃષ્ટિ છે. હવે તો તમે તમારી કન્યા સાથે અહીં જ રહો. ભૂલોકમાં તમારા જે પુત્ર પૌત્ર ભાઈ બંધુ સેવક વગેરે હતા તે બધાના મૃત્યુ થઈ ચૂક્યા છે. જેવી આજ્ઞા કહીને રાજા ત્યાં જ રોકાઈ ગયા. આ જોઈને તેમની પુત્રી રડતા રડતા કહ્યું કે પિતાજી, હું તો ત્યાં જ જઈશ. મારા માતા છે, સખીઓ છે, શીઘ્ર ત્યાં ચાલો. પુત્રીની આ વાત સાંભળીને નૃપશ્રેષ્ઠ સત્યસંગ સ્નેહવશ થઈ ગયા અને તેને સાથે લઈ પોતાના દેશમાં પાછા ફર્યા. ત્યાં જોઈ છે તો જ્યાં પહેલા સ્થળ હતું ત્યાં હવે જળાશય લહેરાય છે અને જ્યાં જળ હતું તે સ્થાનમાં દુર્ગમ સ્થળ પ્રદેશ દેખાય છે. તે દેશમાં બીજા જ લોકો હતા. બીજા જ પ્રકારના ધર્મો પ્રચલિત થઈ ગયા હતા. તેઓ પૂછવા છતાં કોઈની સાથે સંબંધનો અનુભવ કરી શકતા ન હતા. મૃત્યુલોકના વાયુનો સ્પર્શ થતાં જ તે બંને વૃદ્ધાવસ્થાગ્રસ્ત થઈ ગયા. તે સમયે રાજાએ પૂછ્યું કે અહીંનો રાજા કોણ છે? આ કયો દેશ છે અને આ કયું નગર છે? ત્યારે ત્યાંના લોકોએ આ દેશનું નામ તો અનત છે, ધર્મજ્ઞ બૃહદ આ દેશના રાજા છે. આ નગરનું નામ પ્રાપ્તિપુર છે. આ સાબરમતી નદી વહે છે. અહીંનું આગરતા નામનું પ્રસિદ્ધ તીર્થ છે, જ્યાં શાંત, દાંત, શ્રેષ્ઠ ગુણોમાં તત્પર, તપસ્યામાં સંલગ્ન, મહાન સૌભાગ્યશાળી તથા સ્નાન અને જપમાં વ્યસ્ત મુનિ લોકો રહે છે. આ સાંભળી રાજા સત્યસંગ પોતાની કન્યા સાથે દુઃખી થઈને રડવા લાગ્યો. તે બંને વૃદ્ધોને રડતા જોઈને દયાવશ આજુબાજુના લોકો એકત્ર થઈ ગયા અને પૂછવા લાગ્યા, વૃદ્ધ બાબા, તમે આ વૃદ્ધ સાથે કેમ રડી રહ્યા છો? શું તમારી કોઈ પ્રિય વસ્તુ નષ્ટ થઈ ગઈ છે? સત્યસંગે કહ્યું કે હું જ પહેલા આદેશનો રાજા હતો. મારું નામ સત્યસંગ છે. આ મારી પુત્રી કર્ણોત્પલા છે. હું આના લગ્ન માટે વરનો નિર્ણય કરવા માટે બ્રહ્માને પૂછવા માટે બ્રહ્મલોકમાં ગયો. ત્યારે 2 ઘડી રોકાઈ જવું પડ્યું. ત્યાર પછી પાછો આવ્યો છું તો આ પૃથ્વી પર બધું જ બદલાઈ ગયું છે. આ સાંભળી ત્યાંના લોકો રાજા બૃહદલ પાસે જઈને બધી વાત સાંભળી. રાજા બૃહદલ ચાલતા જ ત્યાં આવ્યા અને તેમને પ્રણામ કરી હાથ જોડી બોલ્યા કે મહારાજ, તમારું સ્વાગત છે. મુજ સેવક સાથે પોતાનું આ રાજ્ય ફરી સાદર ગ્રહણ કરો. ત્યારે રાજા સત્યસંગે રાજા બૃહદબલને હૃદય લગાવી તેમનું મસ્તક સૂંઘીને કહ્યું કે વત્સ, મેં ઘણો સમય રાજ્ય કર્યું, વિવિધ પ્રકારના દાન આપ્યા તથા પૂર્ણ દક્ષિણાવાળા અશ્વમેઘ વગેરે યજ્ઞોથી યજ્ઞપુરુષની આરાધના પણ કરી છે. હવે આ પુત્રીની સાથે તપસ્યા કરીશ જેથી ફરી પૂર્વવત પૂર્ણ અવસ્થા પ્રાપ્ત થઈ જાય. બૃહદબલ બોલ્યા કે પ્રભુ, મેં પરંપરાથી આ બધી વાતો આ પ્રમાણે સાંભળી છે. રાજા સત્યસંગ પોતાની કન્યાને સાથે લઈને ક્યાંક ચાલ્યા ગયા અને ફરી પાછા ન આવે. તેમના મંત્રીઓએ ઘણા સમય સુધી રાજ્યનું પાલન કર્યું. ત્યાર પછી તેમના પુત્ર સુહ્યનો રાજ્યાભિષેક કરીને તે મહારાજ સુહ્યની વંશપરંપરામાં મારો જન્મ થયો. હું જ તેમની 77મી પેઢીમાં છું. તમે આ ગર્ત તીર્થમાં રહીને તપસ્યા કરો જેથી હું 3 સમય તમારી ચરણવંદના કરીને કલ્યાણનો ભાગી થઈ શકું. સત્યસંગે કહ્યું કે વત્સ, પહેલા હાટકેશ્વર ક્ષેત્રમાં મેં ભગવાન શિવની પ્રતિષ્ઠા કરી હતી. તે સ્થાન આજે પણ છે. ત્યાં જઈને દિવસ રાત ભગવાન શંકરની આરાધના કરીશ. તમે આ કન્યા સાથે મને ત્યાં મોકલી આપો. ત્યાર પછી પુત્રીની સાથે હાટકેશ્વર ક્ષેત્રમાં જઈને રાજા સત્યસંગ બહુ પ્રસન્ન થયા અને ત્યાં અદ્ભુત તપસ્યા કરવા લાગ્યા. કર્ણોત્પલા પણ કોઈ પવિત્ર જળાશયના તટ પર શ્રદ્ધાપૂર્વક પાર્વતીજીની સાથે સ્થાપના કરીને ત્યાં જ તપસ્યા કરવા લાગી. તેની તપસ્યાથી સંતુષ્ટ થઈને પાર્વતી દેવીએ પ્રત્યક્ષ દર્શન આપ્યા અને કહ્યું કે બેટી, હું તારા પર પ્રસન્ન છું. મનોવાંછિત વરદાન માગો. કર્ણોત્પલા બોલી કે દેવી, મારા પિતાજી મારા લગ્ન કરવા માટે બહુ દુઃખી છે. તેઓ આ કારણે જ
રાજ્ય, સુખ અને કુટુંબથી વંચિત થયા અને હવે વૈરાગ્યને પ્રાપ્ત થઈને તપ કરે છે. હું કુમારીમાંથી એકાએક વૃદ્ધા થઈ ગઈ, તેથી હવે એ જ પ્રાર્થના છે કે મારી તે તરુણ અવસ્થા અને સુંદરતા પાછા મળે તથા મને કોઈ શ્રેષ્ઠ પતિ પ્રાપ્ત થાય. દેવીએ કહ્યું કે શુભી માઘ માસની તૃતીયા, જ્યારે શનિવાર અને ઘનિષ્ઠ નક્ષત્રનો યોગ હોય ત્યારે તમે યૌવન અને રૂપનું ચિંતન કરીને આ પુણ્ય જળાશયમાં સ્નાન કરી લેજો. એનાથી તમારું શરીર યુવાન અને દિવ્ય રૂપથી સંપન્ન થઈ જશે. બીજી કોઈ સ્ત્રી પણ તે દિવસે આ જ ઉદ્દેશથી અહીં સ્નાન કરશે તો એવી જ દિવ્ય રૂપથી સુશોભિત થઈ જશે. આમ કહીને પાર્વતી દેવી અંતર્ધ્યાન થઈ ગયા. તે યોગ પ્રાપ્ત થતાં કણોત્પલાએ રૂપ, સૌભાગ્ય, યૌવન તથા અન્ય મનોરથોનું ચિંતન કરી અડધી રાત્રે જળમાં પ્રવેશ કર્યો. સ્નાન કરી તે દિવ્ય રૂપ અને યુવાન થઈને જળાશયની બહાર આવી. એ જ સમયે તેની સમીપ સાક્ષાત કામદેવ આવ્યા અને બોલ્યા કે મહાભાગે હું પાર્વતીજીની આજ્ઞાથી તમારી પાસે આવેલો કામદેવ છું, તમે મારી પત્ની થાઓ. કણોત્પલાએ કહ્યું કે જો આવી વાત છે તો મારા પિતાજી પાસે જઈને તમે સ્વયં મારા માટે પ્રાર્થના કરો, કેમ કે કન્યાએ કદી સ્વચ્છંદ થવું ન જોઈએ. કામદેવ તથાસ્તુ કહી તેની વાત માની લીધી. ત્યારે તે તેના પિતા પાસે જઈ તેમને પ્રણામ કરી બોલી કે પિતાજી, મેં પાર્વતીજીની આરાધના કરી સુંદર રૂપ અને યુવાવસ્થા પ્રાપ્ત કરી લીધી છે, તેથી હવે તમે મારા લગ્ન કરાવીને અંતર સુખ પ્રાપ્ત કરો. એ દેવી પાર્વતી કામદેવને મારા પતિ નિયત કરી મોકલ્યા છે. કન્યાને પૂર્વવત યુવાવસ્થાથી યુક્ત જોઈને રાજા કહ્યું, બેટી, આજે મારી તપસ્યા સફળ થઈ ગઈ, મેં જીવનનું ફળ પ્રાપ્ત કરી લીધું. દરમિયાન કામદેવ ત્યાં પ્રાર્થના કરી, રાજન, તમે તમારી કન્યા મને આપો, આ માટે પાર્વતી દેવી પતે મને મોકલ્યો છે. ત્યારે રાજાએ બ્રાહ્મણોના વચનથી અગ્નિની સાક્ષીએ પોતાની કન્યાના લગ્ન કામદેવ સાથે કરી દીધા. તે રતિ પછી કામદેવની પ્રીતિપાત્ર બની, તેથી પ્રીતિ નામે વિખ્યાત થઈ. જે જળાશય પર તેણે તપસ્યા કરી તે કણોત્પલા તીર્થ રૂપે પ્રસિદ્ધ થયું. જે સ્ત્રી કે પુરુષ માઘ માસમાં તેમાં સ્નાન કરે તેમને પ્રયાગ સ્નાનનું ફળ મળે છે અને કદી બંધુઓના વિયોગનું કષ્ટ ભોગવવું પડતું નથી. ત્યાર પછી આવે છે શાંડિલીના ઉપદેશથી કાત્યાયની દ્વારા પંચપીડા ગૌરીની ઉપાસના અને પતિ પ્રેમની પ્રાપ્તિ. સુજી કહે છે કે યાજ્ઞવલ્ક્યને 2 પત્નીઓ હતી. તે બંને સદગુણોથી સંપન્ન હતી. તે બેમાં જે મોટી પત્ની હતી તેનું નામ મૈત્રેયી હતું અને નાનીનું નામ કાત્યાયની હતું. તે બંને દ્વારા નિર્મિત 2 સુંદર કુંડ હાટકેશ્વર ક્ષેત્રમાં વિદ્યમાન છે. ત્યાં સ્નાન કરનારા મનુષ્ય મહાન અભ્યુદયકારી ઉત્તમ લોકમાં જાય છે. કાત્યાયની અને પતિવ્રતા શાંડિલીની બીજા 2 ઉત્તમ તીર્થ છે. જ્યાં પરમ વૈરાગ્યને પ્રાપ્ત થઈને આવેલી કાત્યાયની દેવીને શાંડિલી દેવીએ બોધ આપ્યો હતો. જે સ્ત્રી માર્ગશીર્ષ શુક્લ પક્ષની તૃતીયાએ ત્યાં એકાગ્ર ચિત્ત થઈને સ્નાન કરે છે તે અખંડ સૌભાગ્યવતી થાય છે. જે સ્ત્રી દુર્ભાગ્યે ખોડખાપણવાળા અંગોની કે ઠીંગણીની છે એ પણ તે તીર્થમાં સ્નાન કરી તેના પ્રભાવથી અભિષ્ટ મનોરથ પ્રાપ્ત થાય છે. એક દિવસ કાત્યાયની ફળ લેવા માટે પોતાના આશ્રમની બહાર નીકળી. તે સમયે તેણે શાંડિલીને જોઈ. તે પતિની પાસે હાથ જોડી વિનિત ભાવે ઝૂકીને ઊભી હતી અને તેના પતિ પણ અનુરાગયુક્ત હૃદયે પ્રસન્નતાપૂર્ણ દ્રષ્ટિથી તેનું મુખ નિહાળતા ગુણ દોષોનું વિવેચન કરી રહ્યા હતા. તે બંને પતિ પત્નીને એકબીજાથી અતિ પ્રસન્ન જોઈને કાત્યાયની પોતાના મનમાં વિચાર કરવા લાગી કે આ તપસ્વીની ધન્ય છે, જેનો પતિ તેનું મુખ જોઈને પ્રેમપૂર્વક ગુણ દોષનું વિવેચન કરી રહ્યો છે. પત્ની પ્રત્યે તેના હૃદયમાં અત્યંત અનુરાગ અને સ્નેહ છે. આવું વિચારતી રહીને કાત્યાયની પોતાના આશ્રમમાં ચાલી ગઈ. ત્યાર પછી એકવાર જ્યારે શાંડિલીના પતિ કોઈ કાર્ય માટે બહાર ગયા ત્યારે એકાંતમાં બેઠેલી શાંડિલીની પાસે કાત્યાયની ગઈ અને આદરપૂર્વક બોલી કે કલ્યાણી, મને કોઈ એવો ઉપદેશ આપો જેથી પતિ સ્ત્રી પ્રત્યે વિશેષ પ્રેમ રાખે, કદી કટુ વચન દ્વારા પત્નીનું અપમાન ન કરે. શાંડિલી બોલી કે સાધ્વી, સાંભળો, હું તમને એક રહસ્યની વાત કહું છું. મારા પિતા મુનિવર શાંડિલ્ય જ્યારે યુવાવસ્થાના હતા ત્યારે કુરુક્ષેત્રમાં આશ્રમ બનાવીને રહેતા હતા. હું ત્યાં તેમની એકની એક કન્યા ઉત્પન્ન થઈ. તે તપોવનમાં હું ક્રમશઃ મોટી થઈ અને હોમ સમયે પિતાજીની યથાયોગ્ય સેવા કરતી. દરરોજ તેમના માટે નિવાર વગેરે ધાન્ય લાવ્યા કરતી. એકવાર મારા પિતાના આશ્રમમાં મુનિશ્રેષ્ઠ નારદજી આવ્યા. મેં પિતાની સાથે આજ્ઞાથી તેમના પગ ધોઈને સ્નાન વગેરે કરાવ્યો અને તેમનો થાક દૂર કર્યો. ભોજન પછી જ્યારે મુનિ સુખેથી બેઠા ત્યારે મારી માતાએ તેમને પૂછ્યું કે મુનિશ્રેષ્ઠ, આ અમારી એક કન્યા છે જે પ્રાણોથી પણ વધારે પ્રિય છે, તેથી તેના માટે કોઈ સુખદાયક પતિ પ્રાપ્ત થાય એવો ઉપાય કહો. કોઈ વ્રત, નિયમ, હોમ, મંત્ર વગેરે એવું જણાવો જે કરવાથી આને કોમળ સ્વભાવવાળો સદગુણી પતિ પ્રાપ્ત થાય, જે પ્રિયભાષી તથા પરસ્ત્રીથી વિમુખ રહેનારો હોય. મારી માતાના વચન સાંભળીને નારદજીએ કહ્યું કે હાટકેશ્વર ક્ષેત્રમાં પંચપિંડા ગૌરી છે, જેમની સ્થાપના સ્વયં પાર્વતી દેવીએ કરી છે. તે જ પંચપિંડા ગૌરીના આ કન્યા 1 વર્ષ સુધી દરેક તૃતીયાના દિવસે અત્યંત શ્રદ્ધા સાથે પૂજા આરાધના કરે. આ પ્રમાણે વર્ષ સમાપ્ત થયા પછી તેને યથાયોગ્ય પતિ મળશે. આમ કહી માતાની વિદાય લઈ મુનિશ્રેષ્ઠ નારદજી તીર્થયાત્રા માટે ચાલ્યા ગયા. કાત્યાયની કુમારી હોવા છતાં મેં નારદજીની આજ્ઞાથી ઉત્તમ પતિની ઈચ્છા રાખીને માર્ગશીર્ષ માસની આરંભ કરીને 1 વર્ષ સુધી દરેક તૃતીયાના દિવસે ભક્તિપૂર્વક પંચપીડા ગૌરીની આરાધના કરી અને ગંધ
માળા, અનુલેપન, જાત જાતના દાન અને નૈવેદ્ય વગેરે દ્વારા તેમની પૂજા કરી. તેના પ્રભાવથી મને આ જૈમિની નામના શ્રેષ્ઠ બ્રાહ્મણ પતિ રૂપે પ્રાપ્ત થયા છે. તેથી હે કલ્યાણી, તમે પણ આ પંચપીડા ગૌરીની પૂજા કરો. આમ કરવાથી તમને ઉત્તમ સૌભાગ્યની પ્રાપ્તિ થશે. શાંડિલ્યની વાત સાંભળીને કાત્યાયનીએ તેને પ્રણામ કર્યા અને પ્રસન્નતાપૂર્વક પોતાના ઘરે આવી ગઈ. માર્ગશીર્ષ મહિનો આવતા તૃતીયા તિથિના શુભ દિવસે કાત્યાયનીએ ગૌરી દેવીનું પૂજન કર્યું અને 1 વર્ષ સુધી તે આ નિયમનું પાલન કરતી રહી. તેણે મિષ્ટાન વગેરે રસાળ ભોજનથી ગૌરી દેવીને તૃપ્ત કર્યા. ત્યાર પછી વર્ષ પૂરું થતાં તેના પતિ યાજ્ઞવલ્ક્ય સ્વયં તેની પાસે આવ્યા અને પ્રેમપૂર્વક બોલ્યા કે શુભે, ચાલો ચાલો આપણે ઘરે જઈએ. આમ બોલીને તેઓ કાત્યાયનીનો જમણો હાથ પકડીને ઘેર લઈ ગયા અને મૈત્રીની સાથે જેવો વર્તાવ કરતા હતા તેવો જ વર્તાવ તેઓ કાત્યાયની સાથે કરવા લાગ્યા. ત્યાર પછી કાત્યાયનીએ એક ગુણવાન પુત્રને જન્મ આપ્યો, જેનું નામ કાત્યાયન હતું. તે યજ્ઞ વિદ્યામાં બહુ નિપુણ હતો. તે કાત્યાયન પુત્ર વરરુચિ થયા, જે સમસ્ત ગુણોના સમુદ્ર, સર્વજ્ઞ અને વેદોના પારંગત વિદ્વાન થયા. તેમણે હાટકેશ્વર ક્ષેત્રમાં વિદ્યાર્થીઓના લાભ માટે ગણેશજીની સ્થાપના કરી. ચતુર્થી અને શુક્રવારના યોગમાં તે ગણેશજીની વિશેષ રૂપે આરાધના કરી બ્રાહ્મણો વેદ વેદાંગના પારંગત વિદ્વાન થયા. ત્યાર પછી આવે છે વાસ્તુપદ તીર્થ તથા અજાગૃહા દેવીનો મહિમા અને એક બ્રાહ્મણનો રોગોથી ઉદ્ધાર. સુજી કહે છે કે કાત્યાયને હાટકેશ્વર ક્ષેત્રમાં વાસ્તુપદ નામના ઉત્તમ તીર્થનું નિર્માણ કર્યું, જે મનુષ્યોની તમામ કામનાઓને સિદ્ધ કરનાર છે. ત્યાં 48 દેવતાઓની પૂજા થાય છે, જેઓ પૂજા થયા પછી તરત સિદ્ધિ પ્રદાન કરે છે. યાજ્ઞવલ્ક્યના પુત્ર કાત્યાયન તથા વિશ્વકર્માએ ત્યાં સંસારના હિત માટે શાલાર કર્મ વગેરે કરીને વાસ્તુ પૂજા કરી હતી. તેથી તે ક્ષેત્રમાં વાસ્તુપદ નામનું તીર્થ પ્રસિદ્ધ થયું. તેના દર્શન કરવાથી મનુષ્ય પાપથી તથા કર્મનાશના દોષથી છૂટી જાય છે. ઘરમાં જે શિલા, નિંદિત પદ અને કુવાસ્તુજન્ય દોષ હોય તે બધા તે તીર્થના દર્શનથી નષ્ટ થઈ જાય છે. વૈશાખ શુક્લ તૃતીયાએ રોહિણી નક્ષત્રમાં મહાત્મા કાત્યાયને તે વાસ્તુપદની પ્રતિષ્ઠા કરી હતી. તેથી તેવો સમય પ્રાપ્ત થતાં જે મનુષ્ય જ વિધિથી વાસ્તુપદની પૂજા કરે છે તેને રાજપદ મળે છે. શિલ્પ વગેરેની દ્રષ્ટિથી દોષયુક્ત અને ઉપદ્રવપૂર્ણ ઘર મળે તો પણ જો મનુષ્ય આ તીર્થનું સેવન કરે તો તે જ દિવસથી તેના ઘરમાં સુખ શાંતિ જોવા મળે છે. બ્રહ્મર્ષિઓ જે સમયે સર્વલોક હિતકારી રાજા અજાપાલ રાજ્ય કરતા હતા તે સમયે સંપૂર્ણ વ્યાધિઓ તેમને ત્યાં અજાના રૂપમાં રહેતી હતી. તેમને પોતાને અધીન સુરક્ષિત રાખવાના કારણે તેઓ અજાપાલ કહેવાતા હતા. તેઓ તે બધી બકરીઓને રાતમાં લાવીને એક સ્થાનમાં રાખી દેતા હતા. તેથી તે અજાઓનું આશ્રયસ્થાન અજાગૃહ નામે પ્રસિદ્ધ થયું. હાટકેશ્વર ક્ષેત્રમાં જે અજાગૃહ નામનું તીર્થ છે તેના દર્શન કરવાથી પૃથ્વી પરના સમસ્ત મનુષ્યોના પાપોનું નાશ કરનારું છે. હે વિપ્રવરો, તે ક્ષેત્રમાં એક સમય કોઈ તપસ્વી રૂપધારી બ્રાહ્મણ આવ્યો અને તીર્થયાત્રાના નિમિત્તે રાત્રે ત્યાં રોકાયો. તેણે તે બકરીઓના ટોળાને નિર્ભય બેઠેલું જોઈને એવું અનુમાન કર્યું કે અહીં અવશ્ય કોઈ મનુષ્ય રહેતો હશે, અન્યથા રાતના આ વનમાં રક્ષક વિના પશુ કોઈ રીતે રહી શકે? તે રક્ષક ક્યાંકથી આવતો જ હશે, તેથી હું નિર્ભય થઈને અહીં જ રોકાઈશ. આ પ્રમાણે વિચારતો રહીને તપસ્વી બ્રાહ્મણ ત્યાં સૂઈ ગયો. સવાર થતાં જ્યારે તેણે પોતાના શરીર પર નજર કરી ત્યારે તેને પોતાનો કોઢ વગેરેના રોગોથી ગ્રસ્ત જોયો. તે સ્થાનથી એક ડગલું પણ બીજે જવાની શક્તિ તેનામાં ન રહી. તે ભયંકર રોગગ્રસ્ત થયો. પછી તે વિચારવા લાગ્યો કે શું કારણ છે મારું શરીર ઓચિંતું આવું થઈ ગયું. એટલામાં ત્યાં એક તેજસ્વી પુરુષ આવ્યો. તેમણે બકરીઓને જુદા જુદા નામે બોલાવી અને ડાબા હાથમાં દંડો લઈ બધી બકરીઓને ચરાવવા લઈ ગયો. તે સમયે તેમની દ્રષ્ટિ ભય અને રોગથી વ્યથિત તે બ્રાહ્મણ પર પડી, જે ક્યાંય જવામાં અસમર્થ હતો. ત્યારે રાજાએ આદરપૂર્વક પૂછ્યું કે દ્વિશ્રેષ્ઠ, તમે કોણ છો જે આવી દશામાં આ સ્થાન પર આવ્યા છો? મારા રાજ્યમાં તો ક્યાંય કોઈને કોઈ પ્રકારનો રોગ નથી. તમે પણ મારું નામ સાંભળ્યું હશે. હું જ અજરાજા છું. લોકોના હિત માટે હું બધા રોગોનો અજા રૂપે એકત્ર કરી તેમની રખેવાળી કરું છું. તમારા શરીરમાં જે રોગ છે તે કહો, જેથી તે રોગને પણ હું બાંધી દઉં. બ્રાહ્મણે કહ્યું કે રાજન, હું તીર્થયાત્રામાં તત્પર થઈને સમસ્ત ભૂમંડળનું ભ્રમણ કરું છું. ક્રમશઃ હાટકેશ્વરમાં ક્ષેત્રમાં આવ્યો છું. આ પશુઓને જોઈને અહીં કોઈ મનુષ્ય હોવાની સંભાવના જાણી રાતના અહીં સૂઈ ગયો. સવાર થતાં જ્યારે મારા શરીર પર જોઉં છું ત્યારે તો કોઢ વગેરે રોગોથી ગ્રસ્ત જોયું. નૃપ શ્રેષ્ઠ, આવું થવાનું કારણ શું? આને હું યથાર્થ રૂપે સમજી શક્યો નથી. હવે જે રીતે મારું શરીર નિરોગી થાય તેવો કોઈ ઉપાય કરો. રાજાએ અજપાલે તે રોગોને કહ્યું કે મારી આજ્ઞાનો કોણે ભંગ કર્યો છે? રોગ બોલ્યા કે રાજન, આ કાર્યમાં અમારા પર ગુસ્સો કરશો નહીં. આ બ્રાહ્મણના શરીરમાં રાજ્યક્ષમાં, કોઢ અને ખુજલી આ 3 સંસર્ગ ચેપી રોગ છે. આમાંના પ્રથમ 2 રોગ તો મટશે નહીં. આ બંને માટે બ્રહ્માજીનો શાપ છે, જેથી તેની નિવૃત્તિ થતી નથી. તેથી તે વિશે તમને યોગ્ય લાગે તે કરો. આ બ્રાહ્મણ પોતે જ આ રોગનો સ્પર્શ કરી લીધો હતો. તેથી જ્યાં સુધી તેનું શરીર રહેશે ત્યાં સુધી તે 2 રોગ અવશ્ય રહેશે. આ સાંભળી રાજા અજપાલ પણ ત્યાં જ રોકાઈ ગઈ અને બ્રાહ્મણને કહ્યું કે વિપ્રવર, તમારે ભય રાખવો ન જોઈએ. ભયંકર રોગથી હું તમારી રક્ષા કરીશ. આમ કહી રાજાએ ભારે તપસ્યા કરી. તેઓ ભક્તિપૂર્વક દિવસ રાત તે ક્ષેત્રની દેવીની આરાધના
કરવા લાગ્યા. મુંડ, અથર્વ શીર્ષ, ક્ષેત્રપાલ સૂક્ત તથા વાસુ સૂક્તના મંત્રો દ્વારા દેવીની સ્તુતિ કરી સરસવ, લાલ ફૂલ, ગુગળ અને ધૂપની આહુતિ આપતા હતા. ત્યાર પછી નીલરુદ્રના વિશેષ રૂપે જપ કરતા હતા. એક સમય જ્યારે રાત વ્યતીત થઈ ગઈ હતી, તેમના હોમકુંડમાંથી મંત્રો દ્વારા આકૃષ્ટ થયેલા તે ક્ષેત્રના દેવી ધરતીમાંથી પ્રગટ થયા અને બોલ્યા કે રાજન, હું આ ક્ષેત્રની અધિષ્ઠાત્રી દેવી છું. આ હોમના પ્રભાવથી તમારા પર પ્રસન્ન થઈને પૃથ્વીમાંથી નીકળી છું. મહાભાગ, તમારું જે કાર્ય હોય તે કહો, હું પૂર્ણ કરીશ. રાજાએ કહ્યું કે દેવી, તમે હંમેશા આ સ્થાન પર નિવાસ કરો, જેથી રોગોના સંસર્ગજનિત દોષ આ સ્થાનથી વિદાય થઈ જાય તથા આ બ્રાહ્મણ દેવતા જે રીતે રોગમુક્ત થાય તેવું કરો. સ્રોત દેવી બોલી કે રાજન, આ સ્થાનને મેં સર્વ વ્યાધિઓના દોષોથી મુક્ત કરી લીધું. આજથી હું સદા અહીં નિવાસ કરીશ. આજથી જે પણ વ્યાધિગ્રસ્ત પુરુષ આ સ્થાન પર આવશે અને ભક્તિપૂર્વક મારી પૂજા કરશે તે પૂર્ણપણે રોગમુક્ત થઈ જશે. તેથી આજે આ દ્વિજ શ્રેષ્ઠ આદર અને ભક્તિ સાથે પવિત્ર અને એકાગ્રચિત્તે થઈને મારી પૂજા કરે. આ ક્ષેત્રમાં એક બીજું પ્રસિદ્ધ તીર્થ છે, ચંદ્રકુપિક. તેમાં આ બ્રાહ્મણ દેવતા દરરોજ સ્નાન કરે. પૂર્વકાળમાં દક્ષના શાપથી ક્ષયરોગગ્રસ્ત મહાત્મા ચંદ્રદેવે પોતાના સ્નાન માટે આ કૂપનું નિર્માણ કર્યું હતું. આ સિવાય અહીં ખંડશિલા નામે પ્રસિદ્ધ એક દેવી રહે છે. તે સૌભાગ્ય કુપિકા નામનું તીર્થ છે. તે કૂપમાં સ્નાન કરી આ બ્રાહ્મણ ખંડશિલા દેવીના દર્શન કરે. પૂર્વકાળમાં કુષ્ઠરોગથી પીડિત કામદેવે પોતાના સ્નાન અને કુષ્ઠરોગના નિવારણ માટે તે સૌભાગ્ય કુપિકાનું નિર્માણ કર્યું હતું. એ જ પ્રમાણે અહીં અપ્સરાકુંડ છે, જેમાં રવિવારે સ્નાન કરવાથી ખુજલી મટી જાય છે. ત્યાર પછી બ્રાહ્મણ દેવતાએ પવિત્ર ચંદ્ર કુપીમાં સ્નાન કરીને ભક્તિભાવે દેવીનું પૂજન કર્યું. 1 માસ પૂજા કર્યા પછી તેઓ રાજ્યક્ષમાંથી મુક્ત થઈ ગયા. ત્યાર પછી કામદેવ નિર્મિત સૌભાગ્ય કુપિકાના દર્શન અને તેમાં સ્નાન કરી તેઓ ખંડશિલા દેવીના દર્શન દરરોજ કરવા લાગ્યા. 1 મહિનો આ પ્રમાણે કરવાથી તેમનો કુષ્ઠરોગ પણ નષ્ટ થઈ ગયો. ત્યાર પછી રવિવારે અપ્સરાઓના કુંડમાં સ્નાન કરવાથી તેમની ખુજલી પણ મટી ગઈ. રોગ મુક્ત થઈને બ્રાહ્મણ અત્યંત તેજસ્વી બની ગયા. તેમણે અતિ પ્રસન્ન થઈ રાજાને આશીર્વાદ આપ્યો અને તેમની વિદાય લઈને અભિષ્ટ સ્થાને ચાલ્યા ગયા. ત્યાર પછી ફરી પોતાની પત્ની સાથે પાતાળલોકમાં હાટકેશ્વર ક્ષેત્રમાં ગયા. અજાગૃહમાં સ્થિત હોવાના કારણે તે ક્ષેત્રની દેવી સર્વત્ર અજાગૃહાના નામે વિખ્યાત થઈ. આજે પણ રાજ્યક્ષમમાંથી ગ્રસ્ત મનુષ્ય તે જ વિધિથી દેવીનું પૂજન કરે છે. તે શીઘ્ર નિરોગી થઈ જાય છે. ત્યાર પછી આવે છે પતિવ્રતાની શક્તિ, તેના મૃત્યુ પામેલ પતિને ફરી નવજીવન પ્રાપ્તિ. સુજી કહે છે કે પૂર્વકાળમાં શ્રેષ્ઠ નગર વર્ધમાનપુરમાં વીરશાંત નામે વિખ્યાત એક બ્રાહ્મણ રહેતા હતા. તેઓ વેદ વિદ્યામાં પ્રવીણ હતા. તેમને ત્યાં એક પુત્રીનો જન્મ થયો, જે પ્રમાણમાં બહુ સ્થૂળ શરીરને તે કુમારી યુવાવસ્થાને પ્રાપ્ત થઈ, પરંતુ કોઈ પણ પુરુષે તેનું વરણ ન કર્યું, કેમ કે જે પુરુષ બહુ થોડા કેશવાળી, બહુ જાડી તથા બહુ ઠીંગણી કન્યાથી લગ્ન કરે છે તે 6 મહિનામાં મૃત્યુ પામે છે. તેથી તે કુમારી સાથે લગ્ન કરવા કોઈ ઈચ્છતું નહોતું. આથી વૈરાગ્યને પ્રાપ્ત થઈને તે કુમારીએ કઠોર તપ કર્યું. આ પ્રમાણે તપ કરી રહેલી તે કન્યાની પાસે રાજ સંપદા ઉપસ્થિત થઈ. તે સમયે ઇન્દ્રે તેને પ્રત્યક્ષ દર્શન આપી કહ્યું કે શુભે, તમે ઋતુકાલને પ્રાપ્ત થઈ છો, તે કારણે સદોષ થઈ ગઈ છો. તેથી કોઈ પતિનું વરણ કરો, જેથી પવિત્રતાને પ્રાપ્ત થશો. આ સાંભળીને તે કન્યાને બહુ સંકોચ થયો. તેણે વર્ધમાનપુરમાં જઈ હાથ ઊંચા કરી કહ્યું કે જો કોઈ કુળવાન બ્રાહ્મણ મારો પાણી ગ્રહણ કરે તો મારી અડધી તપસ્યા તેની થઈ જશે અને હું તેનું કલ્યાણ કરીશ. આ સાંભળી કોઈ કોઢી બ્રાહ્મણ તેને બોલાવી કહ્યું કે જો તું સદા મારા કહ્યા અનુસાર ચાલે તો હું તારું પાણી ગ્રહણ કરીશ. કુમારી બોલી, દ્વિશ્રેષ્ઠ, તમે શાસ્ત્રોક્ત વિધિથી મારું પાણી ગ્રહણ કરો, હું તમારી પ્રત્યેક આજ્ઞાનું પાલન કરીશ. ત્યાર પછી બ્રાહ્મણે ગુહ્ય સૂત્રોક્ત વિધાનથી દેવતા, અગ્નિ તથા ગુરુની ઉપસ્થિતિમાં તે કુમારીનું પાણી ગ્રહણ કર્યું. લગ્ન પછી દીર્ઘિકા બ્રાહ્મણીએ પતિને કહ્યું કે નાથ, આજ્ઞા કરો, અત્યારે હું તમારી શી સેવા કરું. પતિ બોલ્યા કે સુંદરી, હું તમારી સહાયતાથી 68 તીર્થોમાં સ્નાન કરવા ચાહું છું. જો આ કાર્ય કરી શકો તો કરો. ત્યારે પતિવ્રતાએ બહુ સારું કહી પતિની આજ્ઞા માથે ચડાવીને પતિના માપનો એક વાંસનો ખાટલો બનાવી તેના પર રૂનું ગાદલું પાથરી દીધું અને હાથ જોડી કહ્યું, પ્રાણનાથ, આના પર બેસી જાઓ, જેથી તમને માથા પર લઈને બધા તીર્થોની યાત્રા કરાવી શકું. ત્યારે કોઢી બ્રાહ્મણ પ્રસન્ન થઈ જમીન પરથી ઊભો થઈ વાસના તે ખાટલા પર બેઠો અને પત્ની તેને માથા પર લઈ બધા તીર્થોમાં ફરી ફરી પતિને તીર્થસ્નાન કરાવવા લાગી. ક્રમશઃ સંપૂર્ણ પૃથ્વી પર ફરી એક દિવસ સંધ્યા થતાં તે હાટકેશ્વર ક્ષેત્રમાં પહોંચી. તે સમયે તે થાકી ગઈ હતી, પગ લથડિયા ખાતા હતા. તે જ દિવસે મુનિવર માંડવ્ય ને સૂળી પર ચડાવવામાં આવ્યા હતા. તેઓ અત્યંત દુઃખ સહન કરી સૂળી પર બેઠા હતા. પતિવ્રતા દીર્ઘિકા માથા પર ભાર લઈને તે જ માર્ગ પરથી નીકળી. તેના ધક્કાથી તે સૂળી હલી ગઈ અને મુનિવર માંડવ્યનું શરીર પણ વિચલિત થઈ ગયું. એનાથી તેમને બહુ ભારે પીડા થઈ અને તેઓ દુઃખી થઈને બોલ્યા કે ક્યાં પાપીએ મારી આ સૂળીને હલાવી દીધી, તેથી જ મુજ દુઃખીનું દુઃખ વિશેષ વધી ગયું. દીર્ઘિકા બોલી, મહાભાગ, મેં તમને જોયા નહીં, ભૂલથી તમારો સ્પર્શ થઈ ગયો. માંડવ્ય બોલ્યા, નિષ્ઠુર, તે મને પ્રાણાંત કરનારી પીડા આપી છે, તેથી તારો અભિષ્ટ પતિ સૂર્યના કિરણોનો સ્પર્શ થતાં જ મારા શાપથી અવશ્ય પ્રાણ ત્યાગી દેશે. દીર્ઘિકા બોલી
કે જો પ્રાતઃકાળે મારા પતિનું મૃત્યુ થશે તો હવે પ્રાતઃકાળ અથવા સૂર્યોદય થશે જ નહીં. આમ કહીને દીર્ઘિકા ધરતી પર બેસી ગઈ અને વાંસના ખાટલામાં બેઠેલા પતિને તેણે માથા પરથી ઉતારી દીધો. તે સમયે કોઢીએ કહ્યું કે પ્રિય, મને તરસ લાગી છે, તેથી પીવા યોગ્ય ઠંડુ પાણી લઈ આવો. આટલું સાંભળતા જ તે પતિની આજ્ઞાનું પાલન કરવા માટે ઉત્સાહથી પાણી લેવા આમ તેમ ફરવા લાગી, પરંતુ અંધકારમાં તેને ક્યાંય પાણી ન દેખાયું. ત્યારે તેણે પૃથ્વી પર પ્રહાર કર્યો અને માંડવ્ય મુનિની નજર સામે જ નિર્મળ અને સ્વાદિષ્ટ જળ નીકળ્યું. પછી પરિશ્રમથી વ્યથિત થયેલા પોતાના પતિને તે જળથી સ્નાન કરાવ્યું અને તેમને જળ પીવડાવી સ્વયં પણ પીધું. તે સમયે પતિવ્રતના ભયથી સૂર્યનારાયણ ન ઉગ્યા, તેથી પ્રાતઃકાળ થવામાં બહુ વિલંબ થયો. રાત્રિ બહુ લાંબી થઈ જોઈને યજ્ઞ કર્મ કરનાર શાંતચિત્ત બ્રાહ્મણ બહુ દુઃખી થઈ ગયા.